એવો આક્ષેપ થઈ રહ્યો છે કે ટિકિટ વેચણીમાં સગાવાદ અને જ્ઞાતિવાદ આવ્યો છે, એ બાબતે શું કહેશો? આવનારા દિવસોમાં ચૂંટણીનું રિઝલ્ટ એ બતાવશે. સંપૂર્ણ અમને શ્રદ્ધા છે. ચયન પ્રક્રિયા એ અમારા રાજ્યનો વિષય છે, પણ એકવાર ચયન થયા પછી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જનતા એ વિચારધારા અને વિકાસના કામ કરતો હોય છે. આપણે પણ જોયું છે. હું પુનઃ એકવાર કહું છું, 7મી વાર ભાવનગર મહાનગરપાલિકા એ જનતાના આશીર્વાદથી જીતવા જઈ રહ્યા છે એવું કહેતો હતો. મને શ્રદ્ધા છે કે અમે જીતી ગયા છીએ. જનતાનો પ્રેમ એમની આંખમાં મને દેખાય છે. આ ચૂંટણીનું રિઝલ્ટ આવે એટલે મારી આ બાઇટ આ ભાવનગરવાસીઓને બતાવજો. હું ભાવનગરવાસીઓનો આજે આભાર માનું છું, તેથી પણ આભાર માનું છું. જીતુભાઈ, મહુવામાં અને વલભીપુરમાં જૂથબંધી લઈને અનેક રાજીનામા પડ્યા છે ભાજપ. થેન્ક યુ. સૌ એક છે, એક બનીને લડીશું. ભાવનગરમાં એવા આક્ષેપો થઈ રહ્યા છે કે ભાવનગર શહેરમાં જે ટિકિટ વેચણી થઈ છે તેમાં મારા અને તારાના જે થયું છે, અને ઉપરાંત કહે છે કે સારા ઉમેદવારો છે તેમને લેવામાં નથી આવ્યા. સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે. કાર્યકર્તાની મોટી ફોજ છે. કરોડો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે. ત્યારે સ્વાભાવિક રીતે કાર્યકર્તાના મનમાં મહત્વાકાંક્ષાઓ હોય. ત્યારે 13 વોર્ડમાં અંદાજે 500-550 જેટલા ફોર્મ આવ્યા હતા, પરંતુ ટિકિટ તો 52 આપી શકાય. ત્યારે જ્ઞાતિ જાતિના સમીકરણો અને રિઝર્વેશન સીટના આધારે એ ટિકિટોની વહેંચણી જ્યારે પાર્લામેન્ટરી બોર્ડમાં કરી હોય, સ્થાનિક લોકો જ્યારે બેઠા હોય, ત્યારે મારો ને તારો ને પરંતુ સારો ઉમેદવાર એ આપવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. કોઈ કાર્યકર્તા માટે નારાજગી ન હોઈ શકે. સ્વાભાવિક નારાજગી હોય તો એની સાથે વાત કરી અને ફરીથી એક આ વિજય પ્રવાહ છે એમાં જોડવાનો પ્રયત્ન અમે કરશું. સગાવાદોને પણ ટિકિટ આપવામાં આવી રહી છે એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. આક્ષેપો થાય છે સ્વાભાવિક રીતે. જ્યારે ટિકિટ ન મળે ત્યારે હું પોતે હોઉં તો પણ મારી મહત્વાકાંક્ષા હોય એટલે મને એવું લાગે કે ભાઈ સામેનો કાર્યકર્તા છે એના કરતાં મને મળવી જોઈએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં અમારી પાર્લામેન્ટરી બોર્ડે ઘણું વિચારી અને ટિકિટો આપી હોય છે. ભૂતકાળમાં પણ એને પૂર્વ કોર્પોરેટરો રહ્યા છે જે હાલ નથી. ક્યારેક નવો જીતો નવો યુવાનો આવે, નવી મહિલાઓ આવે અને નવા વિઝન સાથે આવે, એવા દિશામાં ભાજપે પ્રયત્ન કર્યો છે.